નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે સોના અને ચાંદીના ભાવ જોવાના છે 21/12/2024 રોજ, એટલે કે ડિસેમ્બર મહિનામાં આજે સોના ચાંદીનો ભાવ ઇન્ડિયન સરાફા બજાર અને આંતરરાષ્ટ્રીય સરાફા બજારમાં શું રહ્યો છે તેની વાત કરી લઈએ। તો આપણે પહેલા ચાંદીની વાત કરવાના છે। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 86 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 868 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 8681 રૂપિયા, 1 કિલો ચાંદીનો ભાવ 86,812 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં જોઈએ કે 1 કિલો ચાંદીના ભાવમાં 375 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે સોનાની વાત કરી લઈએ કે સોનાના ભાવમાં આજે મિત્રો ઘટાડો નોંધાયો છે। તો મિત્રો આજે આપણે જાણી લઈએ કે 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ। તો આપણે પહેલા 24 કેરેટ સોનાની વાત કરી લઈએ। તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 7,575 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 75,750 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,57,500 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 2,900 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો કે ધીરે ધીરે સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો નોંધાવા લાગ્યો છે। તો 22 કેરેટ સોનાની વાત કરી લઈએ। તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 6,954 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 69,546 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 6,95,700 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। જોકે ઘટાડાનું કારણ એક જ છે કે ફેડરલ રિઝર્વ બેંકના વ્યાજ દરમાં ઘટાડાના લીધે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાવા લાગ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે। તો 18 કેરેટ સોનાની વાત કરી લઈએ। તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 5,846 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 58,460 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 5,84,600 રૂપિયા નોંધાયો છે। ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। જોકે 18 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાવા લાગ્યો છે। તો સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાવાનું કારણ એક જ છે કે ઇન્ડિયન રિઝર્વ બેંક એટલે કે ફેડરલ રિઝર્વ બેંકમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેથી ઇન્ડિયન અને અલગ અલગ દેશોના ભાવમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માંગ તૂટી ગઈ છે સોનાના ભાવમાં, તેથી મંદી આવી ગઈ છે।